ચલો આજે આપણે આ લેક્ચરમાં પહેલો જે સંખ્યાત્મક ગુણધર્મ હતો બાષ્પ દબાણમાં થતો ઘટાડો એના ઉપર વાત કરવાની છે। તો પહેલા તો આ સંખ્યાત્મક ગુણધર્મ સ્ટાર્ટ કરતા પહેલા આપણે બાષ્પ દબાણ સમજી લઈએ કે કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ જે છે કોને કહેવાય, બરાબર। તો આપણે બાષ્પ દબાણ સમજી લઈએ। બાષ્પ દબાણ, જો આપણે કોઈ પણ પાત્રમાં જ્યારે આપણે પ્રવાહીને લઈ લઈએ છીએ ત્યારે પ્રવાહી જે છે એના જે અંદરના ઘટક કણો છે એ ચારે બાજુથી બીજા ઘટક કણોથી શું હોય છે, ઘેરાયેલા હોય છે, જેના કારણે અંદરનો જે ઘટક કણ છે એના ઉપર જે નેટ પરિણામી જે બળ લાગે છે એ 0 હોય છે। જેમ કે આ ઘટક કણને બાજુવાળો ઘટક કણ પોતાની તરફ ખેંચશે તો એનાથી ઓપોઝિટ વાળો જે ઘટક કણ છે એનાથી વિરુદ્ધ જે ઘટક કણ છે એ એનાથી વિરુદ્ધ દિશામાં ખેંચશે, જેના કારણે નેટ જે બળ લાગશે કેવું થશે, એ ઘટક કણ ઉપર શૂન્ય થઈ જશે। એ રીતના નીચેનો ઘટક કણ એને પોતાની તરફ આકર્ષણ બળ લગાવે છે ત્યારે ઉપરનો ઘટક કણ એનાથી વિરુદ્ધ, આ બાજુનો ઘટક કણ જે છે આ બાજુ આકર્ષણ બળ લગાવે છે ત્યારે અહીંયાનો ઘટક કણ એનાથી વિરુદ્ધ, જેના કારણે ઓલમોસ્ટ આ ઘટક કણ ઉપર જે નેટ બળ લાગે છે, બરાબર, એ લગભગ શૂન્ય હોય છે। એનો મતલબ અહીંયા કોઈ અવશેષી બળ રહેતું નથી, કોઈ અવશેષી બળ ત્યાં હાજર નથી, એ ઘટક કણ ઉપર પરિણામી બળ શૂન્ય છે। જ્યારે આપણે વાત કરીએ સપાટી પરના ઘટક કણની, તો જો સપાટી પરના ઘટક કણ જે છે એ આ રીતના ઘેરાયેલા હશે બીજા ઘટક કણોથી, ઉપર કોઈ ઘટક કણ છે નહીં, તો હવે આ ઘટક કણ ઉપર આ બાજુવાળો ઘટક કણ આમ બળ લગાવશે તો એનાથી વિરુદ્ધ આમ લગાવશે, તો હું માનું છું શૂન્ય પરિણામી। પણ અહીંયાનો ઘટક કણ એને આમ ખેંચે છે તો એને કેન્સલ કરવા માટે ઉપર કોઈ ઘટક કણ છે નહીં, એ રીતના અહીંયાનો ઘટક કણ જે છે એને આમ ખેંચે છે, એને કેન્સલ કરવા માટે ઉપર કોઈ ઘટક કણ છે નહીં, જેના કારણે સપાટી પરના ઘટક કણ ઉપર જે પરિણામી બળ લાગે છે એ લગભગ આપણે કહીશું શૂન્ય હોતું નથી, જેના કારણે આપણે કહી શકીએ સપાટી પરનો જે ઘટક કણ છે એના પાસે અવશેષી બળ છે, થોડું બળ રહી ગયું હશે, અવશેષી બળ જેને કહેવાય રેસિડ્યુઅલ ફોર્સ, અવશેષી બળ છે, જેના કારણે આ ઘટક કણ પાસે ઉર્જા હોય છે, આ ઘટક કણ પાસે ઉર્જા હોય છે। એક અસંતુલિત બળ હોવાને કારણે, કારણ કે એની આજુબાજુ આપણે કહીશું ચારે દિશામાં ઘટક કણો ફેલાયેલા નથી, જેના કારણે આની પાસે અસંતુલિત બળ છે, એના કારણે એની પાસે ઉર્જા હોય છે, બરાબર। એના કારણે વાઇબ્રેટ કરતો હોય છે સપાટી પરનો ઘટક કણ, અંદરના ઘટક કણ કરતા વધારે વાઇબ્રેટ કરતો હોય છે, વધારે ઉર્જા હોય છે, જેના કારણે આની પાસે છટકવાનો ગુણ હોય છે, યસ, જેને આપણે બાષ્પીભવન કહીએ છીએ। હું તમને એક એક્ઝામ્પલ આપું, મારી પાસે બે બીકર છે, બંને બીકરમાં મેં 100 ml પાણી ભરેલું છે। હવે એક કામ કરું છું, આ જે બીકર છે જેમાં 100 ml પાણી ભરેલું છે હું એને રેડી દઉં છું નીચે, અને આ બીકરને એમને ભરીને એમને રવા દઉં છું। હવે હું તમને પૂછું કે ચલો આ બંને પાણીમાંથી બોલો કયું પાણી વધારે ઝડપથી સુકાઈ જશે, મને એનો જવાબ આપો, બોલો કયું પાણી ઝડપથી સુકાઈ જશે, બોલો બીકરમાં ભરેલું 100 ml પાણી કે આમ આપણે રેડી દીધેલું 100 ml પાણી, બોલો કયું ઝડપથી સુકાઈ જશે? રેડી દીધેલું 100 ml પાણી ઝડપથી સુકાઈ જશે। કેમ? કારણ કે તમને ખબર છે કે ભાઈ એ ત્યાં શું થાય છે, આપણે રેડી દઈએ છીએ એટલે આ પથરાઈ જાય છે, જેના કારણે એની સપાટી વધી ગઈ અને સપાટી પરના ઘટક કણ પાસે ઉર્જા વધારે હોય છે, જેના કારણે ફટાફટ ત્યાંથી છટકશે, જેના કારણે એનું ફટાફટ બાષ્પીભવન થઈ જશે, માટે રેડેલું પાણી જે છે ઝડપથી સુકાઈ જાય છે, બસ 10-15 મિનિટમાં તો સુકાઈ જશે। હા, અને પેલું જે બીકરમાં ભરેલું પાણી છે, બરાબર, એ એમનેમ રહેશે, એને સુકાતા બહુ વાર લાગશે, 15-20 દિવસ લાગશે, બરાબર, યસ। તો એનું પાછળનું કારણ આ છે કે સપાટી પરના ઘટક કણો પાસે ઉર્જા વધારે હોય છે, જેના કારણે ઝડપથી છટકે છે, બરાબર, જેને આપણે બાષ્પીભવન કહીએ છીએ। તો આપણે કહી શકીએ અહીંયા જ્યારે પણ કોઈ પ્રવાહીને આપણે પાત્રમાં ભરી દઈએ છીએ તો સપાટી પરના ઘટક કણો પાસે આપણે કહીશું છટકવાનો ગુણ હોય છે, જેને કહેવાય છે બાષ્પીભવન। તો જ્યારે શરૂઆતમાં આપણે કોઈ પણ પ્રવાહીને પાત્રમાં ભરીએ છીએ ત્યારે શું થાય છે, આ સપાટી પરના ઘટક કણો જે છે અહીંયાથી છટકે છે, યસ, જેના કારણે અહીંયા બાષ્પ બનવાની ચાલુ થઈ જાય છે।
હવે આપણે આને સપોઝ ઢાંકી દીધું છે એમ સમજો, અને કોઈ એક નિયત તાપમાને આને રાખેલું છે એમ સમજો, 300 કેલ્વિન તાપમાને રાખેલું છે. યસ, તો શું થશે સમજો આને. તો પહેલા આપણે કહીશું પ્રવાહીની સપાટી પર એક પણ બાષ્પનો કણ હતો નહીં. જેવું આપણે ભરીને આને ઢાંકી દીધું, બરાબર, એટલે હવે ધીરે ધીરે બાષ્પ બનવાની ચાલુ થઈ ગઈ. ઓકે, હવે જેવી બાષ્પ બનતી જશે તો આ બાષ્પના કણો જે છે આપસમાં હવે ટકરાવા લાગશે, કારણ કે જેવી બાષ્પ વધી જશે એટલે આ ઘટક કણો ટકરાવા લાગશે. ટકરાવાથી મોટો આપણે કહીશું એક ઘટક કણ બનશે, બરાબર, જેનું વજન વધારે હોવાથી પડી જશે. ઓકે, યસ. તો ધીરે 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 આ ઘટક કણો નીચે પડવાના સ્ટાર્ટ થઈ જશે અને પ્રવાહીમાં રૂપાંતર થશે, આપણે કહીશું, જેને આપણે શું કહીશું, ઠારણ. તો શરૂઆતમાં ઓનલી બાષ્પીભવન હોય છે, પણ જેમ જેમ ઉપર ઘટક કણોની સંખ્યા વધતી જાય છે બાષ્પના, બરાબર, એમ એમ ધીરે ધીરે ઠારણનો વેગ પણ વધતો જાય છે. યસ. કોઈ એક સમયે નિયત તાપમાને કોઈ એક સમયે બાષ્પીભવન અને ઠારણનો વેગ કેવો થઈ જશે? ઠારણનો વેગ એક સરખો થઈ જશે. કોઈ એક સમયે ઠારણનો વેગ એક સરખો થઈ જશે. યસ. તો આપણે કહીશું કે કોઈ એક તાપમાને તમે જોશો બાષ્પીભવન અને ઠારણનો વેગ જ્યારે એક સરખો થઈ જાય ત્યારે તમે અહીંયા જોશો ને તો પ્રવાહીની સપાટી પર બાષ્પના કણોની સંખ્યા ફિક્સ થઈ જશે. બાષ્પના કણોની સંખ્યા કેવી થઈ જશે? ફિક્સ. યસ. હવે બાષ્પના કણો વધશે નહીં કે ઘટશે નહીં. કેમ? કારણ કે જો બે ઉડશે તો બે પડી જશે. બે કણ પ્રવાહીમાંથી બાષ્પમાં જશે તો બે કણ બાષ્પમાંથી પ્રવાહીમાં આવી જશે, જેને કહેવાય બાષ્પીભવન અને ઠારણનો વેગ કેવો થઈ ગયો? સરખો. એનો મતલબ બંને વચ્ચે શું સ્થપાઈ ગયું? સંતુલન. જ્યારે આ બંને વચ્ચે સંતુલન સ્થપાઈ જશે ત્યારે તમે જોજો આ પ્રવાહીની સપાટી પર જે બાષ્પના કણોની સંખ્યા છે એ ફિક્સ થઈ જશે. યસ, આ કણોની સંખ્યા ફિક્સ થઈ જશે. ધારો કે આ કણોની સંખ્યા 100 થઈ ગઈ, બરાબર, 300 કેલ્વિન તાપમાને 100 થઈ ગઈ. તો હવે આ કણો જે અંદર છે બાષ્પના, એ બાષ્પના કણો અંદર ફરતા હશે, બરાબર, ફરતા ફરતા એ પાત્રની દિવાલ ઉપર જઈને ટકરાતા હશે, પાણીની સપાટી પર જઈને ટકરાતા હશે, એટલે ત્યાં એક દબાણ પેદા કરતા હશે, એક ફોર્સ પેદા કરતા હશે, બરાબર. અને તમને ખબર છે જે બળ પેદા થાય છે એકમ ક્ષેત્રફળ દીઠ, યસ, આ એકમ ક્ષેત્રફળ દીઠ જે બળ લાગશે આ ઘટક કણો જે પાત્રની દિવાલ ઉપર જઈને ટકરાશે, પાણીની સપાટી પર જઈને ટકરાશે, તો એકમ ક્ષેત્રફળ દીઠ જે બળ લાગશે એને તો બેટા કહેવાય છે દબાણ. યસ. તો આપણે કહીશું આ બાષ્પના કણો જે છે એ પાત્રની દિવાલ ઉપર અને પ્રવાહીની સપાટી ઉપર, પાત્રની દિવાલ ઉપર અને પ્રવાહીની સપાટી ઉપર એક પ્રેશર પેદા કરે છે, એક દબાણ પેદા કરે છે, બરાબર, આ બાષ્પના કણો. યસ. આ દબાણને જ કહેવાય છે આ તાપમાને આ પ્રવાહીનું બાષ્પ દબાણ. બાષ્પે દબાણ પેદા કર્યું છે આ પ્રવાહીનું, બરાબર. તો આ પ્રવાહીની બાષ્પે આ તાપમાને, બરાબર, જે દબાણ પેદા કરે છે બસ એને જ કહેવાય છે એ પ્રવાહીનું બાષ્પ દબાણ. યસ. તો ચલો, બાષ્પ દબાણ ખબર પડી ગઈ. યસ. તો આપણે કહીશું બાષ્પ દબાણ કોને કહેવાય? તો આપણે કહીશું નિયત તાપમાને જ્યારે બાષ્પીભવન અને ઠારણ વચ્ચે સંતુલન સ્થપાઈ જાય છે ત્યારે આ બાષ્પના કણો ફિક્સ થઈ ગયા છે, હવે વધશે નહીં કે ઘટશે નહીં. તો આ બાષ્પના કણો આ પાત્રની દિવાલ ઉપર કે પ્રવાહીની સપાટી ઉપર જે દબાણ લગાવે છે, યસ, એને જ કહેવાય છે એ પ્રવાહીનું એ તાપમાને બાષ્પ દબાણ. બડા, હવે ધ્યાન આપજો આ બાષ્પ દબાણ ઉપર કયા કયા પરિબળો અસર કરતા હોય છે. ઓકે, તો જો બડા, પહેલું તો તાપમાન. જો તમે તાપમાન વધારી દીધું તો શું થઈ જશે? જેવું આપણે તાપમાન વધાર્યું, જેમ કે 300 માંથી જેવું 310 કેલ્વિન તાપમાન કરી દીધું, તો તરત જ આ સપાટી પરના ઘટક કણો પાસે જે ઉર્જા હતી વધી જશે. આ ઉર્જા વધશે તો આ ઝડપથી છટકશે. હવે બોલો. યસ. જેના કારણે ઉપર જે બાષ્પના કણો હતા જેની સંખ્યા 100 હતી, હવે બેટા આ સંખ્યા 100 નહીં રહે. તો કહેવાનો મતલબ જેવું તમે તાપમાન વધારશો એટલે બાષ્પીભવનનો વેગ વધી જશે. કોના કરતા? ઠારણ કરતા. બેટા ઠારણ કરતા બાષ્પીભવનનો વેગ વધશે, જેના કારણે સંતુલન વિખેરાઈ જશે, કહેવાનો મતલબ, બરાબર. તો બાષ્પીભવનનો વેગ વધી જાય છે. યસ.
જેના કારણે હવે અહીંયા બાષ્પના કણો જે 100 હતા એની જગ્યાએ અહીંયા વધવાના ચાલુ થઈ જશે. હવે જેવા બાષ્પના કણો વધશે તો પછી ધીરે ધીરે શું થશે, એ પણ હવે ટકરાવાના ચાલુ થશે, જેના કારણે હવે ઠારણનો વેગ પણ વધવા લાગશે. તો કોઈ એક સમયે પાછું બરાબર આ તાપમાને કોઈ એક સમયે પાછું બાષ્પીભવન અને ઠારણ વચ્ચે સંતુલન સ્થપાશે. હા, ધારો કે આ 100 માંથી જેવા 110 કણ થયા અને હવે આ તાપમાને બાષ્પીભવન અને ઠારણ વચ્ચે સંતુલન સ્થપાઈ ગયું. ધારો કે તો તમે જોઈ શકો છો, જેવું તમે તાપમાન વધારશો ઉપર કણોની સંખ્યા વધશે, બાષ્પના કણોની સંખ્યા વધશે અને પછી બાષ્પીભવન અને ઠારણ વચ્ચે સંતુલન સ્થપાશે. તો જેવું તમે તાપમાન વધારશો એટલે બાષ્પીભવન અને ઠારણ વચ્ચે સંતુલન વિખેરાઈ જશે. યસ, બાષ્પીભવનનો વેગ વધવા લાગશે. યસ, એટલે ઉપર બાષ્પના કણો વધવા લાગશે. હવે આ બાષ્પના કણો ટકરાવવાથી ઠારણ થવા લાગશે પાછું, એટલે ઠારણનો વેગ પાછો વધવા લાગશે. યસ, તો ધીરે ધીરે બાષ્પના કણો વધતા ઠારણનો વેગ વધશે. બરાબર, એક એવો સમય આવશે જેમ કે સપોઝ 110 કણ થઈ ગયા અને હવે ઠારણનો વેગ વધીને બાષ્પીભવન જેટલો થઈ ગયો તો આપણે કહીશું કે સાહેબ બાષ્પીભવન અને ઠારણ વચ્ચે સંતુલન થઈ ગયું. તો હવે મને બતાવો ઉપર બાષ્પના કણોની સંખ્યા જે કેટલી થઈ ગઈ, હવે 110 ની 110. હવે 110 થી ઓછી નહીં થાય, 110 થી વધારે નહીં થાય. તો હવે આપણે કહીશું આ 110 જે બાષ્પના કણો છે એ પાત્રની દિવાલ ઉપર કે પ્રવાહીની સપાટી પર જે દબાણ લગાવશે એ દબાણને આપણે શું કહીશું, આ પ્રવાહીનું આ તાપમાને બાષ્પ દબાણ. તો મને બતાવો તાપમાન વધારવાથી શું થયું, તો આપણે કહીશું આ બાષ્પના કણોની સંખ્યા વધી ગઈ. તમે જોઈ શકો છો, જેના કારણે આ પાત્રની દિવાલ ઉપર જે દબાણ લાગશે, પ્રવાહીની સપાટી પર જે દબાણ લાગશે એ પહેલા કરતા કેવું લાગશે, વધારે લાગશે. આમ આપણે કહી શકીએ બાષ્પ દબાણ વધી જાય છે તાપમાન વધારવાથી. તો યાદ રાખો, તાપમાન વધારવાથી બાષ્પ દબાણ વધે છે. એના પાછળનું કારણ એક જ છે, તાપમાન વધારતા બાષ્પીભવનનો વેગ વધવા લાગે છે. યસ, હવે ધીરે ધીરે બાષ્પના કણો પ્રવાહીની સપાટી પર વધવા લાગે છે. આ વધવાને કારણે હવે આ ટકરાશે, જેના કારણે ઠારણ થશે. બરાબર, ધીરે ધીરે હવે જેમ જેમ બાષ્પના કણો વધશે ઠારણનો વેગ વધશે. કોઈ એક સમયે બાષ્પીભવન અને ઠારણ વચ્ચે પાછું સંતુલન આવી જશે. જે સમયે બાષ્પીભવન અને ઠારણ વચ્ચે સંતુલન આવશે એ વખતે બાષ્પના કણોની સંખ્યા પ્રવાહીની સપાટી પર ફિક્સ થઈ જશે. હવે એ પ્રવાહીના કણો જે છે જે દબાણ પેદા કરશે એને આપણે શું કહી દઈશું, બાષ્પ દબાણ એ પ્રવાહીનું. તો બરોબર, પહેલા કરતા હવે બાષ્પ દબાણ વધારે હશે. આમ તાપમાન વધારવાથી શું થાય છે, બાષ્પ દબાણ વધે છે. અને હવે એને દર્શાવવા માટે મારી પાસે એક સમીકરણ છે જેનું નામ છે ક્લેસિયસ-ક્લેપેરોન ઇક્વેશન. તો ચલો ધ્યાન આપજો. પહેલું પરિબળ મેં તમને કહ્યું હતું તાપમાન. બોલો, તાપમાન વધારવાથી તમે સમજી ગયા. બોલો, કણોની ગતિજ ઉર્જા વધવાને કારણે બાષ્પના કણોની સંખ્યા વધે છે, જેના કારણે એ પ્રવાહીનું બાષ્પ દબાણ શું થાય છે, વધી જાય છે. ઓકે, સમજી ગયા વાતને. યસ, તો હવે તાપમાન વધારવાથી બાષ્પ દબાણ જે વધે છે એને દર્શાવવા માટેનું મારી પાસે સમીકરણ છે જેનું નામ છે ક્લેસિયસ-ક્લેપેરોન ઇક્વેશન. ક્લેસિયસ-ક્લેપેરોન ઇક્વેશન. ઇક્વેશન કંઈક આવું છે, log P2/P1 is equal to delta H બાષ્પાયન upon 2.303 R 1/T1 minus 1/T2. આ સમીકરણ છે. બટ આ સમીકરણ બતાવે છે કે જો તમને T1 તાપમાને બાષ્પ દબાણ ખબર હોય તમારા પ્રવાહીનું P1 અને જો એ પ્રવાહીની બાષ્પ એન્થાલ્પી ખબર હોય તો હવે T2 તાપમાને એનું બાષ્પ દબાણ વધીને કેટલું થશે તમે કહી શકો છો. બરાબર, P2 એનો મતલબ આ 5 પેરામીટર વચ્ચેનો સંબંધ છે. T1, P1, T2, P2 અને ડેલ્ટા H બાષ્પાયન. આ 5 માંથી કોઈ તમને 4 પેરામીટર આપીને પાંચમું જો શોધવાનું કે તો તમે આરામથી શોધી શકો છો. આનું નામ છે ક્લેસિયસ-ક્લેપેરોન ઇક્વેશન. ચલો, બરાબર છે. યસ, તો આ રીતના આપણે કહી શકીએ બાષ્પ દબાણ ઉપર બોલો કયું પરિબળ અસર કરે છે, તાપમાન. ચલો, બરાબર. યસ, હા. બરાબર, બીજી વસ્તુ એ છે કે બાષ્પ દબાણ ઉપર આ પ્રવાહી જે છે આપણે ભરેલું છે એનો સ્વભાવ પણ અસર કરે છે. એનો સ્વભાવ પર કેમ, કારણ કે કેટલાક પ્રવાહીમાં ઘટક કણો વચ્ચે શું થાય છે, આકર્ષણ બળ વધારે હોય છે. જેમ કે H1 હોય છે એ વખતે આકર્ષણ બળ વધારે હોય છે. જો આકર્ષણ બળ વધારે હશે તે ઝડપથી ઉડશે નહીં તો અહીંયા બાષ્પ ઓછી બનશે. બાષ્પ ઓછી બનશે તે પ્રવાહીનું બાષ્પ દબાણ ઓછું હશે. અને જો કોઈ પ્રવાહીમાં ઘટક કણ વચ્ચે વાન્ડરવાલ્સ બળ છે યા તો ઘણો નિર્બળ આકર્ષણ બળ છે તો એવા સમયે શું થશે, એ ઘટક કણો ઝડપથી ઉડશે, જેના કારણે અહીંયા બાષ્પ વધારે બનશે, જેના કારણે આપણે કહીશું ત્યાં બાષ્પ દબાણ વધારે હશે. તો બોલો, અલગ અલગ પ્રવાહીનું બાષ્પ દબાણ કેવું રહેશે, અલગ અલગ રહેશે. બરાબર, તો નિયત તાપમાને આપણે કહીશું અલગ અલગ પ્રવાહીના બાષ્પ દબાણ અલગ અલગ હશે.
આમ આપણે કહી શકીએ પ્રવાહીનો સ્વભાવ જે છે એ પણ બાષ્પ દબાણ ઉપર અસર કરે છે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે મારી પાસે આલ્કોહોલ છે અને એક બાજુ પાણી છે. હવે તમને કોઈ પૂછે છે આમાં કોનું બાષ્પ દબાણ વધારે હશે, તો ઓબ્વિયસલી જો પાણીના અણુ વચ્ચે પ્રબળ H બંધ હોય છે, જ્યારે આલ્કોહોલના અણુ વચ્ચે નિર્બળ H બંધ હોય છે. એનો મતલબ ત્યાં આંતરાણવીય આકર્ષણ બળ અણુ વચ્ચે બહુ ઓછું હોય છે, જેના કારણે આલ્કોહોલના અણુઓ ઝડપથી ઉડશે, જેના કારણે પ્રવાહીની સપાટી પર ત્યાં બાષ્પ વધારે બનવાના ચાન્સીસ છે. જેના કારણે બોલો કોનું બાષ્પ દબાણ વધારે આવશે, તો આપણે કહીશું આલ્કોહોલનું બાષ્પ દબાણ વધારે રહેશે. કોના કરતા? પાણી કરતા. તો આમ આપણે કહી શકીએ અલગ અલગ પ્રવાહીના બાષ્પ દબાણ કેવા રહેશે? અલગ અલગ. તો એક વસ્તુ યાદ રાખજો, જે પ્રવાહીમાં આંતરાણવીય આકર્ષણ બળ નિર્બળ હોય છે એનું બાષ્પ દબાણ વધુ, અને જે પ્રવાહીમાં આંતરાણવીય આકર્ષણ બળ એટલે કે અણુ વચ્ચે આકર્ષણ બળ પ્રબળ હશે ત્યાં બાષ્પ ઓછી બનશે, જેના કારણે એનું બાષ્પ દબાણ ઓછું રહેશે. આમ બોલો બીજું પરિબળ કયું અસર કરે છે? તો આપણે કહી શકીએ પ્રવાહીનો સ્વભાવ. બોલો બીજું પરિબળ કયું? પ્રવાહીનો સ્વભાવ. આમ જુદા જુદા પ્રવાહીના બાષ્પ દબાણ કેવા રહેશે બેટા? અલગ રહેશે. જુદા જુદા પ્રવાહીના બાષ્પ દબાણ અલગ અલગ રહેશે. ચલો બરાબર છે? યસ. હા, હવે એક વસ્તુ ધ્યાન આપજો બેટા, આપણે કહીશું નિયત તાપમાને દરેક પ્રવાહીના બાષ્પ દબાણ ફિક્સ હોય છે, આ કદી બદલાતા નથી. હા, દરેક પ્રવાહીના પોતપોતાના બાષ્પ દબાણ ફિક્સ, આ બદલાતા નથી. હા, બીજા પ્રવાહીના બાષ્પ દબાણથી અલગ પડશે, કારણ કે અલગ અલગ પ્રવાહીના બાષ્પ દબાણ અલગ અલગ, પણ નિયત તાપમાને એના બાષ્પ દબાણ ફિક્સ. જેમ કે કોઈ મને પૂછે કે 300 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ, તો બેટા ફિક્સ, એ કદી ના બદલાય. તમે ઇન્ડિયામાં રહીને એક્સપેરિમેન્ટ કરો કે અમેરિકા જઈને એક્સપેરિમેન્ટ કરો, કાં તો સવારે કરો કાં તો સાંજે કરો, જો તાપમાન 300 હશે કેલ્વિન અને જો પાણી લીધું હશે એનું બાષ્પ દબાણ ફિક્સ જ હોય. માટે હું કહીશ બાષ્પ દબાણ જે છે નિયત તાપમાને દરેક પ્રવાહી માટે અચળ રાશિ છે. યસ, જુદા જુદા પ્રવાહીના બાષ્પ દબાણ અલગ અલગ, બરાબર? આ ધ્યાન આપજો. તો દરેક પ્રવાહીનો પોતપોતાનું બાષ્પ દબાણ નિયત તાપમાને શું હોય છે? અચળ હોય છે. આ દિમાગમાં ફિટ કરો. હા, કેટલાક વિદ્યાર્થી એમ કહેતા હોય છે કે સાહેબ આપણે પ્રવાહીને નાના પાત્રમાં ભરી લઈએ, મોટા પાત્રમાં ભરી લઈએ તો બાષ્પ દબાણ અલગ અલગ ના આવે? બરાબર, ના આવે. સાંભળજો, જો હું તમને બતાવું. કેટલાક વિદ્યાર્થીઓના મગજમાં આ એક ખાસિયત હોય છે. હું આને હટાવું છું, કે જોઈ લેજો, આને હટાવું છું. તાપમાન અને પ્રવાહીનો સ્વભાવ, આમ બે પરિબળો મેં તમને બતાવી દીધા. ઓકે, હવે ધ્યાન આપો. હા, ચલો અહીંયા જ બતાવી દઈએ. કેટલાક વિદ્યાર્થીઓના મગજમાં એમ હોય છે કે આપણે આ પ્રવાહી જે તમે અત્યારે આ પાત્રમાં ભરેલો છે, હવે આ જ પ્રવાહીને હું મોટા પાત્રમાં લઈ લઉં તો બાષ્પ દબાણ બદલાઈ ના જાય? કેટલાક વિદ્યાર્થીઓના મગજમાં આમ હોય છે કે સાહેબ મોટા પાત્રમાં લઈ લઈએ એટલે ઉપર સપાટી કેવી થઈ ગઈ, આના કરતા આ પ્રવાહીની સપાટી વધી ગઈ, તો પછી બાષ્પ દબાણ વધી ના જાય? તો બેટા ના વધે. કેમ ના વધે? સાંભળજો કે અહીંયા ભલે પ્રવાહીની સપાટી વધી, ભલે એના કારણે બાષ્પ વધારે બનશે, હું માનું છું, ભલે બાષ્પ વધારે બનશે, પણ તમે જોઈ શકો છો મોટું પાત્ર હોવાને કારણે આ જે ભાગ છે એ પણ વધી ગયું ને. તો આપણે કહીશું બાષ્પના કણોની સંખ્યા વધી, એની સાથે સાથે આ કદ પણ વધ્યું. યસ, આ ખુલ્લું કદ પણ વધ્યું, જેના કારણે અહીંયા જે ફોર્સ પેદા થશે એ અહીંયા જે બળ પેદા થયું હતું એટલું જ થશે. બરાબર? યસ, જેના કારણે ધ્યાન આપજો પાત્રના કદની બાષ્પ દબાણ ઉપર કોઈ જ અસર થતી નથી. આ દિમાગમાં ફિટ કરી લો. બરાબર? તમારું પ્રવાહી જે છે તમે નાના પાત્રમાં ભરી દો કે મોટા પાત્રમાં ભરી દો, બાષ્પ દબાણ ઉપર કોઈ જ અસર થતી નથી. માટે યાદ રાખો, બાષ્પ આપણે કહીશું પ્રવાહીના, આપણે કહીશું પાત્રના કદની પ્રવાહીના બાષ્પ દબાણ ઉપર કોઈ જ અસર થતી નથી. નિયત તાપમાને તમારા પ્રવાહીનું બાષ્પ દબાણ અચળ હોય છે. દિમાગમાં ફિટ કરી લો. હા, તો બાષ્પ દબાણ દરેક પ્રવાહીના પોતપોતાના અચળ હોય છે. માટે હું આથી એમ કહીશ કે બાષ્પ દબાણ અચળ રાશિ છે દરેક દ્રાવક માટે પોતપોતાની. બરાબર? યસ, આ વસ્તુ નોટ આઉટ કરવા જેવી છે. તો બેટા મેં તમને બાષ્પ દબાણની પહેલા વ્યાખ્યા આપી દીધી. બાષ્પ દબાણ કોને કહેવાય? બરાબર? યસ, એના ઉપર અસર કરતા પરિબળો મેં બતાવ્યા. કેટલા પરિબળો છે? બે પરિબળો છે, એક તાપમાન અને બીજું પ્રવાહીનો સ્વભાવ. યસ, તાપમાન વધારવાથી બોલો બાષ્પ દબાણ શું થાય છે? વધે છે. અને પ્રવાહીનો સ્વભાવ એટલે અલગ અલગ પ્રવાહીના બાષ્પ દબાણ કેવા હોય છે? અલગ અલગ હોય છે. જે પ્રવાહીમાં આંતરાણવીય આકર્ષણ બળ ઓછું હશે, બરાબર, ઘટક કણો વચ્ચે, ત્યાં બાષ્પ વધારે બનશે, જેના કારણે એનું બાષ્પ દબાણ વધારે હશે. અને જે પ્રવાહીમાં ઘટક કણો વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ નિર્બળ હશે, ત્યાં શું હશે?
બાષ્પ વધારે બનશે, જેના કારણે આપણે કહીશું એ પ્રવાહીનું બાષ્પ દબાણ વધારે હશે. બરાબર? યસ. બાષ્પ દબાણ ઉપર પાત્રના કદની કોઈ જ અસર થતી નથી. યસ, હું કહી શકું છું નિયત તાપમાને દરેક પ્રવાહીના બાષ્પ દબાણ પોતપોતાના અચળ હોય છે. યસ, આ વસ્તુ ધ્યાન આપો. ચલો, આટલું ફટાફટ નોટ આઉટ કરી લો. ચલો હવે આપણે તમને રાઉલ્ટનો નિયમ સમજાવીએ. રાઉલ્ટનો નિયમ હમણાં જે રીતના આપણે બોઇલ, ચાર્લ્સ, ગેલ્યુસેક, એવોગેડ્રો, હેનરીસ લો, આ બધું આપણે જે રીતના ભણી ગયા, જે એક્સપેરિમેન્ટલ લો હતા, એ જ રીતના રાઉલ્ટનો નિયમ પણ એક્સપેરિમેન્ટલ લો છે. બરાબર? હવે જુઓ, હું તમને સમજાવું કે મારી પાસે આ ઘટક 1 છે. અત્યારે મેં એને શુદ્ધ લીધેલો છે, જેના કારણે સપાટી પર એકલા ઘટક 1ના કણો હશે. શુદ્ધ છે એટલા માટે. ધારો કે આ બાષ્પશીલ છે, તો એના ઘટક કણો પાસે ઉડવાની ટેન્ડન્સી હશે, જેના કારણે આ શું બનાવતા હશે? બાષ્પ. યસ, એના કારણે અહીંયા આપણને બાષ્પ દબાણ મળશે, જેને આપણે ઘટક 1 હોવાને કારણે P1 કહી દઈએ. અને બેટા આ શુદ્ધ છે. યસ, જેના કારણે મેં તમને કહ્યું હતું નિયત તાપમાને દરેક પ્રવાહીના પોતાના બાષ્પ દબાણ કેવા હોય છે? અચળ હોય છે. તો બોલો, આ પ્રવાહીનું જે બાષ્પ દબાણ હશે અચળ હશે. અચળ હોવાને કારણે હું એને P1 નોટ વડે દર્શાવી દઉં છું. P1 નોટ. યસ, P1 નોટ લખીશ એટલે સામેવાળો સમજી જશે કે આ શુદ્ધ પ્રવાહીનું બાષ્પ દબાણ છે, જેને અચળ કહેવાય. બરાબર? તો P1 નોટ જે છે અચળ રાશિ છે. એક વસ્તુ નક્કી, એ પ્રવાહી માટે જે તે તાપમાને. બરાબર? યસ, અચળ હોવાને કારણે મેં નોટ કહી દીધું. નોટ લખીશ એટલે સામેવાળો સમજી જશે કે શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ એ પ્રવાહીનું દર્શાવેલું છે. ચલો, હવે હું એક બીજો ઘટક 2 લઈ લઉં છું. એમ સમજો ઘટક 2ના અંદર ઘટક કણો વચ્ચે જે આકર્ષણ બળ છે એ થોડું પ્રબળ છે ઘટક 1 કરતા. ઘટક 2માં ઘટક કણો વચ્ચે જે આકર્ષણ બળ છે એ પ્રબળ છે, જેના કારણે આ ઘટક કણોને થોડી ઉડવાની જે ટેન્ડન્સી હશે એ આના કરતાં ઓછી હશે. તો આ રીતે તમે આ ઘટક 2 એક બાષ્પશીલ લઈ લીધું. બરાબર? યસ, જેની ઉડવાની ટેન્ડન્સી આના કરતાં ઓછી છે, જેના કારણે અહીંયા જે બાષ્પ બનશે એ ઘટક 1 કરતાં થોડી ઓછી બનશે. યસ, તો આ એના કારણે આપણે કહીશું કે અહીંયા જે બાષ્પ દબાણ બનશે એને આપણે P2 નોટ વડે દર્શાવીશું. નોટ એટલા માટે કે તમને ખબર છે કે દરેક શુદ્ધ પ્રવાહીના બાષ્પ દબાણ નિયત તાપમાને અચળ હોય છે. તો ઘટક 2 અત્યારે શુદ્ધ છે, તો એનું જે બાષ્પ દબાણ ડેવલપ થશે એ પણ અચળ હશે. અચળ હોવાને કારણે હું નોટ કહી દઉં છું. તો આ થઈ ગયું ઘટક 2નું બાષ્પ દબાણ P2 નોટ. ઓકે? યસ, તો આ ઘટક 1 અને ઘટક 2 મારી પાસે એમ ધારી લો કે બંને બાષ્પશીલ ઘટકો છે. યસ, ઘટક 1 દ્વારા શુદ્ધ અવસ્થામાં ઉત્પન્ન થતું બાષ્પ દબાણ P1 નોટ છે અને ઘટક 2 દ્વારા ઉત્પન્ન થતું બાષ્પ દબાણ P2 નોટ છે. હવે આપણે જો આ 2 ઘટકોને ભેગા કરી દઈએ તો એ મિશ્રણ જે તૈયાર થશે એ મિશ્રણમાં એમ સમજો અત્યારે મેં બંનેના 0.5 અંશ લઈ લીધા છે. ઓકે? એમ સમજીને ચાલજો. યસ, મિશ્રણમાં હવે આપણે કહીશું આ મિશ્રણના અંદર જો બંનેના અમૂલ અંશ સરખા હશે તો આપણે કહીશું કે સપાટી પર એમના આવવાના ચાન્સીસ પણ કેવા હશે? લગભગ સરખા હશે. યસ, હવે રાઉલ્ટ એમ કહે છે કે મિશ્ર કર્યા પછી તમારું આ ઘટક 1 અને ઘટક 2 આ મિશ્રણમાં કેટલું બાષ્પ દબાણ તૈયાર કરશે, કેટલું બાષ્પ દબાણ બનાવશે, કેટલી બાષ્પ બનાવશે? યસ, આ મિશ્રણમાં તમારા ઘટક 1 અને ઘટક 2 એનો આધાર કોના ઉપર છે? તો રાઉલ્ટ કહે છે, એક્સપેરિમેન્ટ કરીને રાઉલ્ટ આ વસ્તુ પુરવાર કરે છે. રાઉલ્ટ કહે છે કે આપણે આ મિશ્ર કરીએ ને તો મિશ્રણમાં જો ઘટક 1 સપાટી ઉપર, બરાબર, એમ સમજો ઘટક 1 અને એ બી વડે ન દર્શાવતા આપણે 1 2 વડે દર્શાવી દઈએ ને. યસ, 1 2 વડે દર્શાવી દઈએ તો કહે છે કે મિશ્રણમાં જો ઘટક 1 વધારે હશે, બરાબર, એના મૂલન જો વધારે હશે તો સપાટી ઉપર ઘટક 1ના ઘટક કણો આવવાના ચાન્સીસ વધારે. અને જો સપાટી પર ઘટક 1ના ઘટક કણો વધારે હશે તો એમની ઉડવાની આપણે કહી શકીએ કે એ બાષ્પ વધારે બનાવવાના ચાન્સીસ, કારણ કે એક ઘટક કણ સપાટી પર વધારે આવ્યો તો આપણે કહી શકીએ એ વધારે બાષ્પ બનાવશે. તો કહેવાનો મતલબ કે તમારો ઘટક કણ મિશ્રણમાં કેટલી બાષ્પ બનાવશે એનો આધાર કોના ઉપર છે?
તો સપાટી પર એક ઘટક કણનો કેટલો અંશ રહેલો છે એના ઉપર? જો સપાટી પર એક ઘટક કણનો અંશ વધારે હશે તો આપણે કહીશું એક ઘટક કણ દ્વારા બાષ્પ બનવાની ચાન્સીસ વધુ હશે, વધુ બાષ્પ બનવાના ચાન્સીસ હશે. બરાબર? યસ. તો તમે મિશ્રણમાં જે ઘટક કણને વધારે લેશો, બરાબર, એના મોલન્સ વધારે લેશો, સપાટી પર એક ઘટક કણ આવવાના ચાન્સીસ વધી જશે, જેના કારણે એનાથી બાષ્પ બનવાના ચાન્સીસ વધી જશે. બરાબર? અને જો બાષ્પ વધારે બનશે તો બાષ્પ દબાણ વધારે આવશે. તો વાત એ છે કે દરેક ઘટક કણ દ્વારા ઉત્પન્ન થતું બાષ્પ દબાણ જે છે મિશ્રણમાં એ એના પોતાના મોલન્સને સમપ્રમાણમાં હશે. જેટલા એના મોલન્સ વધારે લેશો એટલું વધારે બાષ્પ બનવાના ચાન્સીસ, અને જેટલું વધારે બાષ્પ બનશે બાષ્પ દબાણ વધારે આવશે. યસ. તો ધ્યાન આપજો, આપણે મિશ્રણમાં કોઈ પણ ઘટક દ્વારા ઉત્પન્ન થતું બાષ્પ દબાણ, મિશ્રણના અંદર જે તમે ઘટકો મિશ્ર કરેલા છે એ ઘટકોમાંથી કોઈ પણ ઘટક દ્વારા ઉત્પન્ન થતું બાષ્પ દબાણ કોના ઉપર ડિપેન્ડ હશે? તો એના મોલન્સ પર ડિપેન્ડ હશે. જો મિશ્રણમાં એના મોલન્સ વધારે હશે તો સપાટી પર, બરાબર, એના આવવાના ચાન્સીસ વધી જશે, એનો અંશ સપાટી પર વધારે રહેશે, અને જો સપાટી પર એનો અંશ વધારે રહેશે તો એનાથી વધારે બાષ્પ બનવાના ચાન્સીસ, અને જો બાષ્પ વધારે બનશે તો આપોઆપ બાષ્પ દબાણ વધારે આવશે. તો આપણે કહીશું કે મિશ્રણમાં તમારા ઘટક દ્વારા ઉત્પન્ન થતું બાષ્પ દબાણ કોના પર ડિપેન્ડ હોય છે? એના પોતાના મોલન્સ ઉપર ડિપેન્ડ હોય છે. બરાબર? આ જ રીતના ઘટક 2 મિશ્રણના અંદર જે બાષ્પ બનાવશે એ કેટલું હશે? તો એના પોતાના મોલન્સને સમપ્રમાણમાં હશે, કે ભાઈ મિશ્રણમાં એના મોલન્સ કેટલા છે એને સમપ્રમાણમાં હશે. જો મોલન્સ વધારે હશે તો ઓબ્વિયસલી એક ઘટક દ્વારા બાષ્પ દબાણ વધારે બનશે. હવે અહીંયા રાઉલ્ટ શું સ્વીકારે છે સમજવા જેવું છે. અહીંયા રાઉલ્ટ એવું કહે છે કે આપણે જ્યારે આ બે ઘટકોને ભેગા કરી દઈશું, બરાબર, તો હવે આ ઘટક કણ કેટલી બાષ્પ બનાવશે એનો આધાર એકચ્યુઅલી બે વસ્તુ પર છે. એક તો સપાટી પર એનો અંશ કેટલો છે એના ઉપર. જો સપાટી પર એનો અંશ વધારે હશે તો બાષ્પ વધારે બનશે. સાથે સાથે એની ઉડવાની ટેન્ડન્સી, હા, એની ઉડવાની ટેન્ડન્સી જો વધારે હશે તો બાષ્પ વધારે બનશે. બરાબર? યસ. ધારો કે ઘટક એક સપાટી પર ખૂબ જ વધારે છે પણ એની ઉડવાની ટેન્ડન્સી જ નથી, તો બોલો બાષ્પ બનવાના ચાન્સીસ ખરા? ના. તો એકચ્યુઅલી બાષ્પ બનવાના ચાન્સીસ મિશ્રણમાં મોજૂદ કોઈ પણ ઘટક દ્વારા બાષ્પ બનવાના ચાન્સીસ બે વસ્તુ પર ડિપેન્ડ હોય છે. એક, સપાટી પર એનો અંશ જેટલો વધારે એટલું બાષ્પ વધારે બનશે. બીજું, એની ઉડવાની ટેન્ડન્સી જેટલી વધારે એટલું બાષ્પ વધારે બનશે. તો ખાલી સપાટી પર અંશ વધારે એટલું જરૂરી નથી, એની ઉડવાની ટેન્ડન્સી પણ વધારે હોવી જોઈએ. યસ. બરાબર? તો રાઉલ્ટ કહે છે કે ભાઈ બે વસ્તુ પર ડિપેન્ડ હોય છે. એક તો સપાટી પર એનો અંશ જેટલો વધારે એટલી બાષ્પ વધારે બનશે. બીજું, એની ઉડવાની ટેન્ડન્સી જેમ વધારે એમ બાષ્પ વધારે બનશે. હવે રાઉલ્ટ અહીંયા શું કહે છે કે જ્યારે આપણે આ બે શુદ્ધ ઘટકોને ભેગા કરી દઈએ છીએ અને મિશ્રણ બનાવ્યું છે તો મિશ્રણમાં તમારા ઘટકની ઉડવાની ટેન્ડન્સી શુદ્ધ અવસ્થામાં તમારા ઘટકની જે ઉડવાની ટેન્ડન્સી હતી એ જ હોય છે. આવું રાઉલ્ટે એક્સેપ્ટ કરી લીધેલું છે. શુદ્ધ અવસ્થામાં તમારો ઘટક કણ જેટલી તાકાતથી ઉડે છે મિશ્રણમાં પણ તમારો ઘટક કણ એટલી જ તાકાતથી ઉડે છે. આવું રાઉલ્ટે એક્સેપ્ટ કરી લીધેલું છે. બરાબર? જેના કારણે રાઉલ્ટ કહે છે કે તમે અહીંયા શું કરી દો, આ સમપ્રમાણ દૂર કરીને અહીંયા લખી દો P1 x1. બોલો અહીંયા P1 કેમ લખેલું છે? કારણ કે રાઉલ્ટે આવું એક્સેપ્ટ કરેલું છે કે તમારો આ ઘટક કણ શુદ્ધ અવસ્થામાં જેટલી તાકાતથી ઉડે છે મિશ્રણમાં પણ તમારો ઘટક કણ એટલી જ તાકાતથી ઉડે છે. આવું રાઉલ્ટે એક્સેપ્ટ કરી લીધું અને રાઉલ્ટે કહ્યું કે હવે ઘટક એક કેટલી બાષ્પ બનાવશે એનો આધાર કે છે કે એક તો સપાટી પર એનો અંશ કેટલો છે એ, અને બીજું એની ઉડવાની ટેન્ડન્સી કેટલી છે એ. યસ. આના ઉપર ડિપેન્ડ હોય છે તમારો ઘટકને કેટલી બાષ્પ બનાવશે. આમ આપણે કહી શકીએ ઘટક એક દ્વારા ઉત્પન્ન થતું બાષ્પ દબાણ કોના જેટલું હોય છે? તો આપણે કહીશું P1 x1 જેટલું હોય છે. આવું રાઉલ્ટે કહ્યું. બરાબર? એ જ રીતના કે જે ઘટક 2 કેટલી બાષ્પ બનાવશે એનો આધાર કોના ઉપર હશે? તો એક તો સપાટી પર એનો અંશ કેટલો છે અને બીજું એની ઉડવાની ટેન્ડન્સી. હા, તો હવે રાઉલ્ટે અહીંયા શું સ્વીકારેલું છે કે તમારો ઘટક કણ કેટલી તાકાતથી ઉડે છે? કેટલી તાકાતથી ઉડે છે મિશ્રણમાં? તો કે છે શુદ્ધ અવસ્થામાં તમારો ઘટક કણ જેટલી તાકાતથી ઉડે છે મિશ્રણમાં પણ તમારો ઘટક કણ એટલી જ તાકાતથી ઉડે છે. આવું રાઉલ્ટે એક્સેપ્ટ કરી લીધેલું છે અને કહી દીધું સમપ્રમાણ દૂર કરીને આપણને કહે છે કે ભાઈ તમે P2 મૂકી દો. તો કહે છે કે હા, ઘટક 2 મિશ્રણમાં કેટલું બાષ્પ દબાણ બનાવશે જેને આપણે P2 વડે દર્શાવીએ તો કહે છે કે એક તો સપાટી પર એનો અંશ અને બીજું એને ઉડવાની ટેન્ડન્સી શુદ્ધ અવસ્થામાં જે હતી એ જ મિશ્રણમાં પણ હોય છે. એ સ્વીકારીને એને કહી દીધું P2 x2 જેટલું. બરાબર? આ છે રાઉલ્ટનો નિયમ. તો
તો અહીંયા ખાસ એ બાબત ધ્યાન રાખવાની છે કે રાઉલ્ટે અહીંયા શું સ્વીકારી લીધેલું છે? રાઉલ્ટે એવું સ્વીકારી લીધેલું છે કે મિશ્રણમાં તમારો ઘટકકણની ઉડવાની ટેન્ડન્સી કેટલી છે? શુદ્ધ અવસ્થામાં જે હોય છે એટલી જ હોય છે. આવું સ્વીકારીને રાઉલ્ટે આ નિયમ આપી દીધો છે કે ઘટક 1 દ્વારા ઉત્પન્ન થતું બાષ્પ દબાણ આટલું અને ઘટક 2 દ્વારા ઉત્પન્ન થતું બાષ્પ દબાણ આટલું. યસ, પણ હવે હું તમને કહી દઉં કે જ્યારે આપણે બે ઘટક કણો ભેગા કરીએ છીએ અને મિશ્રણ બનાવીએ છીએ, મિશ્રણમાં તમારા ઘટક કણોની ઉડવાની ટેન્ડન્સી હંમેશા માટે શુદ્ધ અવસ્થામાં જે હોય છે એ હોતી નથી. કેટલાક કેસમાં તમારા ઘટક કણની ઉડવાની ટેન્ડન્સી શુદ્ધ અવસ્થામાં જે હોય છે એના કરતાં ઘટી જાય છે અને કેટલાક કેસમાં એવું પણ જોવા મળેલું છે કે મિશ્રણમાં તમારા ઘટક કણની ઉડવાની ટેન્ડન્સી શુદ્ધ અવસ્થામાં જે હોય છે એના કરતાં વધી જાય છે. ઘણા કેસમાં આવું પણ જોવા મળેલું છે. યસ, તો કહેવાનો મતલબ કે કેટલાક કેસમાં રાઉલ્ટનો આ નિયમ સાચો નીકળવાનો નથી અને એવા મિશ્રણ કે જેમાં રાઉલ્ટનો નિયમ સાચો નહીં નીકળે હું એનું નામ પણ આપીશ બિન આદર્શ દ્રાવણ. અને જે કેસમાં રાઉલ્ટે જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે જો બાષ્પ દબાણ આવી જશે તો આપણે એનું નામ રાખીશું આદર્શ દ્રાવણ. તો કહેવાનો મતલબ એ છે કે કેટલાક કિસ્સામાં શું થાય છે કે તમારા મિશ્રણમાં તમારા ઘટક કણોની ઉડવાની ટેન્ડન્સી જે શુદ્ધ અવસ્થામાં હોય છે એ સચવાઈ રહે છે. ઓકે, કેટલાક કિસ્સામાં સચવાઈ રહે છે તો એમાં વાંધો નહીં આવે, એમાં રાઉલ્ટના નિયમનું પાલન થઈ જશે. એવા દ્રાવણને હું આદર્શ નામ આપીશ. પણ કેટલાક કિસ્સામાં શું થાય છે, બે ઘટકો ભેગા કરી દઈએ છીએ ત્યારે તમારા આ ઘટક કણોની ઉડવાની ટેન્ડન્સી જે શુદ્ધ અવસ્થામાં હતી એના કરતાં ઓછી થઈ જાય છે, કાં તો શુદ્ધ અવસ્થામાં જે હતી ઘટક કણોની ઉડવાની ટેન્ડન્સી એના કરતાં વધી જાય છે, જેના કારણે રાઉલ્ટ ત્યાં ફેલ થઈ જશે. બરાબર, તો રાઉલ્ટના નિયમથી તમે જે બાષ્પ દબાણ કાઢશો એ પ્રેક્ટિકલી બાષ્પ દબાણ નહીં આવે અને એ વખતે હું એનું નામ રાખીશ કે ભાઈ આ રાઉલ્ટના નિયમનું પાલન નથી કરતું દ્રાવણ, તો આવા દ્રાવણને હું નામ આપીશ બિન આદર્શ દ્રાવણ. તો ચલો, રાઉલ્ટનો નિયમ સમજી ગયા તમે? યસ, તો બોલો રાઉલ્ટનો નિયમ શું કહે છે? તો ધ્યાન આપજો. બે કે બે કરતા બાષ્પશીલ ઘટકોને જો ભેગા કરીને મિશ્રણ બનાવવામાં આવે તો મિશ્રણમાંના દરેક ઘટક કણ દ્વારા ઉત્પન્ન થતું બાષ્પ દબાણ, યસ, મિશ્રણમાંના દરેક ઘટક કણ દ્વારા ઉત્પન્ન થતું બાષ્પ દબાણ મિશ્રણમાં એ જે ઘટક છે એના જે મોલન્સ છે એના સમપ્રમાણમાં હોય છે. મિશ્રણમાં એ જે ઘટક છે એના મોલન્સને સમપ્રમાણમાં હોય છે. યસ, આ રાઉલ્ટનો નિયમ છે. અને સમપ્રમાણ દૂર કરીને આપણે મૂકી દઈશું P1 P2 કારણ કે રાઉલ્ટે એવું સ્વીકારી લીધેલું છે કે ભાઈ મિશ્રણમાં તમારા ઘટકની ઉડવાની ટેન્ડન્સી કેટલી છે? જે શુદ્ધ અવસ્થામાં હોય છે એટલી જ હોય છે. એ સ્વીકારી લીધેલું છે, માટે સમપ્રમાણ દૂર કરીને આપણે P1 P2 અચળાંકો મૂકી દઈશું. તો બેટા આ રાઉલ્ટનો નિયમ થઈ ગયો. ચલો, ક્લિયર છે રાઉલ્ટનો નિયમ? યસ. હવે બેટા ધ્યાન આપજો, મારે રાઉલ્ટનો નિયમ તમને બે કેસમાં ભણાવવો છે. પહેલો કેસ કે બંને ઘટક કણો જ્યારે બાષ્પશીલ હોય, આ બાષ્પશીલ છે, બંને ઘટક કણો પાસે ઉડવાની ટેન્ડન્સી છે, બાષ્પશીલ હોય ત્યારે આપણે જે મિશ્રણ બનાવીએ છીએ, આ મિશ્રણ બનાવ્યું, યસ, આ મિશ્રણનું જે બાષ્પ દબાણ હશે જેને P ટોટલ કહી દઈશું. બરાબર, આ P ટોટલ કાઢવા માટે જે ફોર્મ્યુલા તૈયાર કરીશું, એક તો મારે આ ફોર્મ્યુલા તૈયાર કરવાનું છે. કોના માટે? આપણે કહીશું કે બંને ઘટકો જ્યારે બાષ્પશીલ હશે, બંને ઘટકો કેવા હશે? બાષ્પશીલ. અને બાષ્પશીલ હોય ત્યારે આપણે આ બે ઘટકોને ભેગા કરીને જ્યારે મિશ્રણ બનાવીશું તો આ મિશ્રણનું જે બાષ્પ દબાણ હશે જેને હું P ટોટલ કહી દઈશ. યસ, આ P ટોટલ શોધવા માટે કેવું ફોર્મ્યુલા હશે એ આપણે બનાવતા શીખીશું. યસ, આને આપણે કહીશું કેસ 1. તો આપણે પહેલા તમને કેસ 1 ભણાવીશું. બોલો, કેસ 1 માં શું ભણીશું? બંને ઘટકો બાષ્પશીલ હોય ત્યારે રાઉલ્ટનો નિયમ. યસ, આ રીતના આપણને એક્ઝામમાં પૂછશે. શું પૂછશે? જો બંને ઘટકો બાષ્પશીલ હોય ત્યારે રાઉલ્ટનો નિયમ એક્સપ્લેન કરો. બરાબર, એનો મતલબ બંને ઘટકો બાષ્પશીલ હોય ત્યારે આ જે દ્રાવણ બનશે, આ મિશ્રણ જે બનશે એનું P ટોટલ કેવી રીતના કાઢીશું એનો ફોર્મ્યુલા બનાવવાનો છે આપણે. યસ, અને બીજો કેસ આવશે કે એક ઘટક બાષ્પશીલ અને બીજો ઘટક અબાષ્પશીલ હશે ત્યારે આપણે આ P ટોટલ કાઢવાનું ફોર્મ્યુલા બનાવીશું. યસ, ત્યારે P ટોટલ કાઢવાનું ફોર્મ્યુલા બનાવીશું જેને આપણે નામ આપીશું કે એક ઘટક બાષ્પશીલ અને બીજો ઘટક અબાષ્પશીલ હોય ત્યારે રાઉલ્ટનો નિયમ સમજાવો. તો આપણે રાઉલ્ટનો નિયમ બે કેસમાં ભણવાનો છે. એક, બંને ઘટકો બાષ્પશીલ, એનો મતલબ કે બંને ઘટકો પ્રવાહી હોય ત્યારે રાઉલ્ટનો નિયમ. અને બીજો, એક ઘટક બાષ્પશીલ અને બીજો ઘટક અબાષ્પશીલ ત્યારે રાઉલ્ટનો નિયમ. એનો મતલબ એક ઘટક પ્રવાહી અને બીજો ઘટક ઘન ત્યારે રાઉલ્ટનો નિયમ. યસ, બરાબર, એમ આપણે બે કેસ ભણવાના છે અને બંને કેસ વેરી મોસ્ટ આઈએમપી છે બોર્ડ માટે પણ. બરાબર, તો આપણે પહેલા કાલે નેક્સ્ટ લેક્ચરમાં કેસ 1 સ્ટાર્ટ કરીશું જેના અંદર બંને ઘટકો બાષ્પશીલ હોય ત્યારે રાઉલ્ટનો નિયમ. બરાબર, એ વખતે P ટોટલ શોધવાનું ફોર્મ્યુલા આપણે તૈયાર કરીશું. યસ, તો આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું.